વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા કંચનપુરામાં એક એવો પરિવાર રહે છે જેના પાડોશી મગર છે। માંજલપુર વિસ્તારમાં આવેલા વડસર બ્રિજ પાસે કંચનપુરમાં રહેતા અજય માળી અને તેના પરિવારજનો માટે મગર સાથે રહેવું હવે સામાન્ય બની ગયું છે। અજય માળીનું ઘર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું હોય નદીમાં રહેતા 30 થી વધુ મગરોમાંથી કેટલાક મગરો સહજતાથી અજય માળી અને તેમના અન્ય સંબંધીઓના ઘર પાસે આવી જાય છે। હાલ જ્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે મગરો તેમના પ્રાકૃતિક રહેણાંકમાંથી સનબાથ લેવા માટે નદીના બહાર આવી જતા હોય છે। શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે સનબાથ લેવા કિનારે આવેલા મગરો રીતસરનો મેળાવડો જામ્યો હોય છે તેવા દ્રશ્યો અજય માળીના ઘરથી આગળ આવેલા વિશ્વામિત્રી નદીના કિનારે જોવા મળી રહ્યા છે। પહેલો પડોશી એટલે માનવી એ આપણો સગો હોય છે ત્યારે આ ઉક્તિ ક્યાંક ને ક્યાંક વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ કંચનપુરા ગામના માળી પરિવારને લાગુ નથી પડતી। પહેલો સગો પાડોશી હોવો જ જોઈએ, પરંતુ એ પાડોશી જો માનવી હોય તો કામનો, પરંતુ આ બાબત વન્યજીવોને લાગુ નથી પડતી। કેમ કે માળી પરિવાર વિશ્વામિત્રી નદીના કિનારે રહે છે અને તેમના પડોશી એક બે નહીં પણ લગભગ 30 થી વધારે મગરો છે। જી હા, આપ સાચું સાંભળી રહ્યા છો, મગરો છે। આ મગરો એટલે વિશ્વામિત્રી નદીની અંદર રહેતા અને વિશ્વામિત્રીને જ પોતાનું ઘર સમજતા આ મગરો અને આ માળી પરિવાર વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક પડોશી ધર્મ જે કહેવાય એ પડોશી ધર્મ અહીંયા સાકારિત થતો જોવા મળી રહ્યો છે। માળી પરિવારની જો વાત કરીએ તો કેટલાય વર્ષોથી તેઓ આ જ વિસ્તારમાં રહેતા હોય છે અને તેમના ઘર પાસેથી જ પસાર થતી આ વિશ્વામિત્રી નદીમાં લગભગ 30 થી વધારે મગરો પોતાના પરિવાર સાથે રહે છે। ત્યારે અનેક વખત આ મગરો તેમના ઘર સુધી આવી ચડ્યાના કિસ્સાઓ થયા છે, તો કેટલીક વખત એમના જ ઘરમાંથી 12 મગરોનું રેસ્ક્યુ કરીને આ જ વિશ્વામિત્રી નદીમાં જે કહેવાય એ એમને રેસ્ક્યુ કરીને રિલીવ કરવાની પણ કામગીરી આ પરિવારે કરી છે। ત્યારે આપણી સાથે આ પરિવારના એક ભાઈ છે વિજયભાઈ। વિજયભાઈ, શું કહીશો, મગરો સાથે રહી રહ્યા છો, કેમ કે મગરોનો વસવાટ વિશ્વામિત્રી નદી છે અને નદીને બિલકુલ બાજુમાં આપણા ઘરો આવેલા છે, કેટલી અચરજ કહેવાય ને કેવી રીતે જીવી રહ્યા છો, કેમ કે મગરો સાથે જીવવાનું બન્યું છે? હવે અમે તો મગરો પાસે અત્યાર વર્ષોથી રહીએ છીએ એટલે પણ ટેવાઈ ગયા છે, પણ આ મગરોની સંખ્યા હવે એટલી વધી ગઈ છે કે હવે ઠેઠ ઘર સુધી આવે છે અને અમારા નાના નાના છોકરાઓ છે। ગયા વર્ષે બી એક છોકરીને પકડી હતી નાનીને, તો એને એડમિટ કરાયા હતા હોસ્પિટલ SSGમાં। અત્યારે અહીંથી ઉપર ચડીને હવે ઘરે આવી જાય છે। અહીં આગળ તમે જોઈ શકો કેટલા મગર છે, ઢગલો, પણ આપણે નદીમાં રહે છે, આપણે સમજીએ છીએ કે એમનું જીવન છે મગરોનું જીવે, પણ અત્યારે ઠેઠ ઘર સુધી આવી જાય છે। તો આ કેટલી વાર તો રેસ્ક્યુ બી કરાયા છે, પણ અહીં આગળ એકલીસ અમારી એટલી જ માંગણી છે કે અહીં આગળ એકલીસ અમને ખાલી દિવાલ એક કરી આપો તો આ જે કરીને મગર અમારા ઘર સુધી ના પહોંચી શકે। અને અહીંયા આગળ અમારા ગામમાં બીજું કે રસ્તો જ નથી અમારો કોઈ આવવા જવાનો, એ સરકાર જોડે માંગણી છે કે અમને રસ્તાનું ખાલી કરી આપો તો અમને એ સુવિધા મળે અને આ મગરો જે કરીને આવી જાય છે ઉપર એક એનું અટકાયત કરાય આપો। ચોક્કસથી વિજયભાઈ, એક છેલ્લો સવાલ લઈશ કે મગરો સાથે રહેવાનું થાય છે, અનેક વખત એવું બનતું હોય કે આપ રાત્રે બહાર નીકળો ને ઘરની બહાર જ મગર હોય, કેવી રીતે જુઓ છો, કેમ કે ડર પણ લાગતો હશે? અરે અમે તો ડરમાં એવું છે કે રાત્રે નીકળવું હોય તો ટોર્ચ પહેલાં તો લાઇટ ચાલુ કરીને કે ટોર્ચ મારીને જ પહેલાં નીકળવું પડે, કેમ કે અહીંયા આગળ બધું જંગલ વિસ્તાર જ છે એટલે જાનવરોનો ડર અને બધી બાબતનો ડર છે। એના કારણે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મગરો એટલા વધી ગયા છે કે હવે ઠેઠ ઘર સુધી આવી જાય છે। ચોક્કસથી આ વિજય માળી છે, તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મગરો સાથે રહેવું હવે તેમના માટે ક્યાંક ને ક્યાંક નવાઈ નથી, પરંતુ 30 થી વધારે મગરો જ્યારે આ જ વિસ્તારમાં રહેતા હોય, બિલકુલ બાજુમાં ઘર હોય, ઘરમાં પરિવાર હોય, બાળકો હોય, ત્યારે એક છુપો ભય પણ તેઓને સતાવી રહ્યો છે। સરકાર પાસે તેઓ સંરક્ષણ દિવાલ બનાવે અને રસ્તો બનાવે તેવી માંગ પણ કરી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરની આ એક ગૌરવવાળી વાત પણ કહેવાય કે માનવ વસ્તી સાથે મગરોનું રહેવું અહીંયા ખૂબ જ સુલભ બન્યું છે। કેમેરા પર્સન નિકેત સોની સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।